શ્રી વજ્રેશ્વરી માતાજીના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને હવે વજ્રેશ્વરી માતાજીના મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। મિત્રો, વજ્રેશ્વરી માતાજીના મંદિરના એક્ઝેક્ટ સામે શ્રી લાખુમા તળાવ આવેલું છે, તો તળાવનો નજારો પણ તમે સામે જોઈ શકો છો। બહુ જ વર્ષો પુરાણું અને ઐતિહાસિક તળાવ છે અહીંયા। તો હવે આપણે મંદિરમાં જઈને શ્રી વજ્રેશ્વરી માતાજીના દર્શન કરીશું। મિત્રો, આ મંદિર પણ બહુ જ વર્ષો પુરાણું અને ઐતિહાસિક અને બહુ જ જૂનું મંદિર છે। સામે તમે જોઈ રહ્યા છો, અંદર પ્રવેશ કરતા જ શ્રી રામ ભક્ત ઉત્તરમુખી હનુમાન દાદાજીનું અહીંયા મંદિર હોય છે। તો આપણે હનુમાન દાદાજીના પણ દર્શન કરીશું। મિત્રો, આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ કે હંમેશા દરેક મંદિરોમાં દક્ષિણમુખી હનુમાન દાદાનું મંદિર હોય છે, પણ અહીંયા ઉત્તરમુખી હનુમાન દાદાજી છે, તો આપણે એમના દર્શન કરીશું પહેલાં। હનુમાન દાદાજીના દર્શન કર્યા અને હનુમાન દાદાજીના દર્શન પછી આપણે શ્રી વજ્રેશ્વરી માતાજીના દર્શન કરીશું। મિત્રો, અહીંયા પણ પથ્થરોની બહુ જ મોટી ગુફા છે અને ગુફાઓની વચ્ચે આ મંદિર બનાવવામાં આવેલ છે। ખૂબ જ જૂનું અને વર્ષો પુરાણું ઐતિહાસિક આ મંદિર છે। તો આપણે અંદર જઈને શ્રી વજ્રેશ્વરી માતાજીના દર્શન કરીશું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, મોટા મોટા પથ્થરો વચ્ચે અને ગુફા વચ્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર। મિત્રો, ખરેખર ખૂબ મજા આવે એવી જગ્યા છે અને એકદમ ઠંડકવાળી જગ્યા છે। તો તમે પણ કોઈક વાર અચૂકથી આ જગ્યાએ દર્શન કરવા માટે પધારશો। મિત્રો, જેમ તમે સુંઢા માતાએ જાઓ છો અને સુંઢા માતાજીનું જે લોકેશન છે એવું જ સેમ લોકેશન અહીંયા પથ્થરોની વચ્ચે ને પથ્થરની ગુફામાં જેમ સુંઢા માતાજીના દર્શન આપણે કરીએ છીએ, એ જ રીતે એવું સેમ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને સેમ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। મિત્રો, ખરેખર અલૌકિક અને અતિ સુંદર અને કુદરતી વાતાવરણ વચ્ચે અને એકદમ ઠંડકવાળી અને શાંત વાતાવરણવાળી આ જગ્યા છે। મિત્રો, તો તમે કોઈક વાર ઈડર મુલાકાતે આવો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત કરશો અને શ્રી વજ્રેશ્વરી માતાજીના દર્શન કરશો, એ મારી નમ્ર વિનંતી છે। ખરેખર ખૂબ મજા આવી એવી જગ્યા છે। મિત્રો, ફેમિલી હારે એક દિવસની પિકનિક થઈ જાય એવી આ જગ્યા છે। તો અચૂકથી આ જગ્યાની મુલાકાત કરશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, એ નમ્ર વિનંતી। મિત્રો, વજ્રેશ્વરી માતાજી મોદી જ્ઞાતિના કુળદેવી છે, એટલે અહીંયા એ લોકો બહુ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। અને મિત્રો, આ મંદિર જાણવા એવું મળ્યું છે કે બહુ જ વર્ષો પુરાણું અને આનો નક્કર ઇતિહાસ આપણી જોડે કોઈ છે નહીં, એટલે આપણે તમને બતાવી શકતા નથી, પણ ખરેખર અલૌકિક જગ્યા છે અને એકદમ એકાંતવાળી અને સુંદર જગ્યા છે। તો તમે પણ અચૂકથી અહીંયા આવી શકો છો। ખૂબ મજા આવે એવી અને એકદમ સુંઢા માતાજી જેવું ફિલિંગ આપણને અહીંયા થાય એવી સુંદર જગ્યા અને બહુ જ મોટી ગુફામાં આ મંદિર આવેલું છે। તમે સામે જોઈ રહ્યા છો, આવી નાની મોટી કેટલીય ગુફાઓ અહીંયા છે અને ઉત્તરમુખી હનુમાનના પણ દર્શન કરજો અહીંયા આવીને, એ પણ ખૂબ સુંદર જગ્યા છે। મિત્રો, તો આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીશું। શ્રી વજ્રેશ્વરી માતાજીના દર્શન કર્યા અને અંદરનું લોકેશન જોયું, અંદરનો નજારો જોયો। ખરેખર ખૂબ જ સરસ અને સુંદર જગ્યા છે। હનુમાન દાદાજીનું મંદિર પણ બહુ જ સુંદર છે અને મૂર્તિ પણ બહુ જ સુંદર છે હનુમાન દાદાજીની। મિત્રો, એકદમ એક્ઝેક્ટ સુંઢા માતાજી જેવું લોકેશન છે। તો હવે આપણે અહીંયાથી આગળ જઈશું અને આગળનું લોકેશન જોઈશું અને નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી નવું સ્થળ અને નવી જગ્યા બતાવીશું। ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા, જય માતાજી।